બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં સાંઈનાથ સોસાયટી ખાતે રહેતા દેવરાજસિંહ નકુમ પોતાની પત્ની જસુબા અને 2 પુત્ર અને પુત્રવધુ સાથે 5 સભ્યો પ્રયાગરાજ ગયા હતા. તેમની સાથે સોસાયટીમાં જ રહેતા કેશવલાલ પટેલ અને તેમની પત્ની સવિતાબેન સાથે અન્ય સગા સંબંધી સાથે ટેમ્પો ટ્રાવેલરમાં ગયા હતા. તેઓ ગતરોજ પ્રયાગરાજથી દર્શન કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. તેમની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. અકસ્માતમાં દેવરાજસિંહ લખાભાઈ નકુમ, તેમની પત્ની જસુબા દેવરાજભાઈ નકુમ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમની સાથે તેમના ધોળકાના સંબંધી સિદ્ધરાજસિંહ ડાભી તેમજ રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તથા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.